તડકા સાયાનો મુરબો બનાવવાનો છે તો મસ્ત ખાંડ બધી ગળી ગઈ છે કારણ કે ખાંડ આવે કે ને એટલે કેરીનું પાણી થાય એટલે મસ્ત ગળી જાય. કમસે કમ આ 15 દિવસની પ્રોસેસ હોય. 15 દિવસ થાય ને કમ્પ્લીટ થતા સાહણી આવી જાય હે અને પાણી કાઢી નાખશું. તો આવી રીતે એક વખત તો લેવાય નહોતો કે એમને આખી રાત પડ્યો એટલે ખાડા મુરબો બની જશે. પણ આ તડકા સાયાનો મુરબો કેવાય આપણે દિવસે મૂકવા જવાનો રાતે લઈ આવવાનો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું તો માતાજી રમેશે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. તો મસ્ત મસ્ત બ્લોસ્ટર કરશે આપણે સાંજે, કારણ કે આજે બનાવવાનો છે રેસીપી વિડીયો. રેસીપીમાં એવું છે કે આપણે કેરીની સિઝન હાલે છે તો આજે બનાવવાનો છે કેરીનો મુરબ્બો. બા બનાવશે અને આપણે વિડીયો બનાવવાનો છે. આપણે કંઈ મુરબ્બો બનાવવાનો નથી, બાને બનાવવાનો છે. કઈ રીતના બનાવી તમે જોજો અને મારા બાના હાથનો મુરબ્બો કેવો થાય એ પણ તમે જોજો. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આખી ફૂલ રેસીપી તમને બતાવવાની છે કે કેરીથી લઈ અને મુરબા સુધીની. તો હારું હાલો આપણે પ્રોસેસ શરૂ કરી દઈએ. તો ફેમિલી આવી રીતના મારી મમ્મી જો રાજાપુરી કેરીની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. શું કરો મમ્મી? મોરબો કરવાનો છે. અત્યારે શું કરો છો? અત્યારે જો આ કેરી લીધી છે એને બધી આપણે જીની છે સાલ ઉસકડી નાખવાની. જો આવી પછી આને આપણે ખમણી નાખવાની. ખમણી પછી થોડીક નાખવાની મીઠું, આપણે નિમક નાખી પછી તમને બતાવીશું કેવી રીતે અમે મોરબો કરી પછી બતાવીશું. બરાબર. અત્યારે તો સોલવાની છે ને કેરી? સોલવાની છે. હા તો વાંધો નહીં. બધી સાયલું કાઢી નાખો પછી આને ધોઈ નાખવાનું. હા, ધોઈ નાખવાની. બરાબર. પછી ખમણી ને પછી તમને બતાવીશું ફેમિલી. તો ફેમિલી જો આવી રીતના આપણે રાજાપુરી કેરીને ખમણવાનું હોય તો મારી મમ્મી છે ને મસ્ત ખમણવા મળ્યા છે કેરી. જો રાજાપુરી કેરી જો આવી રીતના ખમણવાનું હોય અને કમસે કમ આ 15 દિવસની પ્રોસેસ હોય. 15 દિવસ થાય ને કમ્પ્લીટ થતા સાહણી આવી જાય હે તો આપણે રેગ્યુલર કમ્પ્લીટ 15 દિવસ થાય તો 15 દિવસ સુધી આપણે કન્ટિન્યુ વિડીયોમાં તમને બતાવતા રહીશું. ડે રોજની અપડેટ તમને દેતા રહીશું કેમ થયું કેમ નહીં. તો કન્ટિન્યુ બનાવી રહીજો એટલે તમને પણ મજા આવશે અને પૂરેપૂરું તમને જોવા અને જાણવા મળશે અને શીખવા મળશે. તો હવે મારી મમ્મી બધું ખમણી લે. જો આપણે આ કેરી ખમણી નાખી છે. હવે આમાં નિમક ભેળવશું. નિમક ભેળવીને પછી હું આપણે પાણી કાઢી નાખશું. પાણી કાઢી નાખો. આમાં જે પાણી નીકળશે પછી આને હૂકવી દેવાનું. પછી ખાંડ ભેળવવાની આમાં. જો આવી રીતે કહણી નાખવાની. આવી રીતના નિમક બધે મિક્સ કરી દેવાનું. પછી છે ને બધું ખાટું પાણી નીકળી જાય. પછી આપણે ભેળવી દેવું ખાંડ ભેળવી પછી આવી રીતે પાછું કરી નાખવાનું. બરાબર. પછી હવે કેટલી વાર કરવાનું? બસ આ એક વાર. પછી આમાંથી પાણી કાઢી પછી ખાંડ નાખી દઈશ. જો 2 કિલો કેરી હોય તો આપણે 2 કિલો ખાંડ, જો ગળું બહુ સાંગણી વાળું ખાતા હોય તો 2 કિલો નાખવાની, નકર 1.5 કિલો નાખવાની. બરાબર. 2 કિલોમાં 2 કિલોમાં એટલે આમ 1.5 કિલો જ ગણાય. ગોઠલા ને ચાલુ નીકળી જાય. એટલે હવે જો આપણે આને પાણી કાઢી નાખશું. જો આવી રીતે આવી રીતના પાણી નીકળે છે. આવી રીતે બધું પાણી કાઢી નાખવાનું. ખાટું પાણી નીકળી જાય. ખાટું પાણી નીકળી જાય. આવી રીતના પ્રોસેસ હોય. આ 15 દિવસની પ્રોસેસ હોય. જો આપણે સ્ટાર્ટિંગ આજથી થઈ ગઈ છે. જો પાણી આગળ કેટલું નીકળશે જોજો. જુઓ ફેમિલી, જો આપણે મોરબો થયો તૈયાર. જો આવી રીતે લાડવા વાળીને પાણી એટલું કાઢી નાખ્યું છે. અને હવે ખાટું પાણી નીકળી ગયું છે. ખાટું પાણી હવે ભેળવશું આપણે ખાંડ. હવે ભેળવી દેવાની છે ખાંડ આમાં. જો મારા પપ્પા ભેળવતા જાય ખાંડ. હવે જો આપણે ખાંડ ભેળવી છીએ. આવી રીતના ખાંડ મિક્સ કરી દેવાની છે. મસ્ત બધી મિક્સ કરી દેવાની છે ખાંડ અને પછી આપણે ઉકળી દેવાનું. ખાંડ નાખી દીધી છે અને એટલું પાણી આપણે નીકળી ગયું છે. નીકળી ગયું. હવે જો આ ખાંડને મિક્સ કરી નાખશું. મિક્સ કરીને કપડામાં બાંધીને સૂકવી દેવાનું. હા, કપડું આની ઉપર ઢાંકી દેવાનું. ઢાંકી
તડકે તડકો ખાવા દેવાનો, અઠવાડિયું રહેવા દે, આપણે રોજ ને રોજ ફેરવતા જવાનો. બરાબર. એટલે કેવી રીતે સાવણી થાય એવી રીતે આપણે જોવાનો ને મિક્સ થઈ જાય બધું. હવે આપણે ખાંડ ને આ જો કેરી બધું મિક્સ થઈ ગયું છે. અને કોઈને ભાવે તો લીલો મુરબો કરે છે ને આપણે થોડીક હળદર કેળવીએ, પીળો કરવા હા માટે. પીળો કરવા માટે, ઓલો લીલો થાય બરાબર. તો એટલી માટે હળદર નાખવાની. થોડી કેવા પૂરતી હા, હળદર કેવા નાખવાની. તો અસલ મસ્તી નો થાય. હવે કપડું ઢાંકીને મૂકી દેવાનું. હા મૂકી દેવા. હવે આપણે થઈ ગયા તૈયાર. હવે આનું કપડું ઢાંકી દો. હાલો જો મોરબાને આવી રીતે બાંધી દે, પછી લીરો બાંધી દેવાનો. પછી 8 દિવસ આપણે તાપે મૂકી આવવાનું. રોજે સવારમાં મૂકી આવવાનું ને સાંજે લઈ આવવાનું. નકર ભાઈ હું આમાં બિલાડી મૂતરી કીધું હેરાન થઈ જાય. સારું જો તો મોરબો આપણે આજે પહેલો દિવસ છે, આપણે મૂકવા જવાનો છે તડકે. તડકા સાયાનો મોરબો બનાવવાનો છે. તો મસ્ત ખાંડ બધી ગળી ગઈ છે, કારણ કે ખાંડ આવે કે ને એટલે કેરીનું પાણી થાય એટલે મસ્ત ગળી છે. પણ આપણે સાહણી લેવાની છે, અત્યારે ખાલી પાણી જ થયું છે, પણ આની સાહણી આવે ને ત્યાં સુધી આપણે એને તડકા સાયાનો બનાવવાનો છે. તડકે મૂકવાનો, સાંજે લઈ આવવાનો, સવાર મૂકી આવવાનો, સાંજે લઈ આવવાનો. પરફેક્ટ બનશે ત્યારે તમને બતાવશું કે આપણો મુરબો કેવો બને છે અને એમાં જે હું નાખવાનું છે. એમ તો હાલો આપણે મૂકી આવી મુરબો તડકે આવે. તો સારું, તો આપણે તાપે આવી ગયા છીએ. મસ્ત મસ્ત તડકો છે, આંખે નથી ખોલતી મારી. તો આપણે મુરબો મૂકી દેવું, પતરા ઉપર મૂકવાનો છે. અહીંયા તો ન મેળ આવે, પતરા ઉપર મૂકવાનો છે. જો હા મેં મોરી બધી ખાઈ ને ઓલરેડી મોરબા મૂકેલા જ છે બધા, પણ આપણે મૂકી દઈએ એટલે અહીંયા ઓછો હોય ને તો સારું કઈ ઉપાય નહીં. તો સારું આપણે મુરબો મૂકી દીધો તડકે, હવે સાંજે લઈ જવાનું. તો સારું ફેમિલી, તો આ વિડીયો છે ને આપણે 8 દિવસે પૂરો કર્યો છે. તો મસ્ત આપણો મુરબો હવે એકદમ પાકી ગયો છે. અને એમાં એવું થતું સાંજે સોપેથી આપણે મોડા આવીએ, પછી મુરબાને કઈ નક્કી નહોતું, એક વખત તો લેવાય નહોતું કે એમને આખી રાત પડ્યો હતો એટલે ખાડા મુરબો બની જશે. પણ આ તડકા સાયાનો મુરબો કહેવાય. આપણે દિવસે મૂકવા જવાનો, રાતે લઈ આવવાનો. આ રીતના કરતા. પણ રાતે હું નથી જતી, મૂકવા જતા મોડા આવું એટલે કઈ હું જાઉં નહીં. મુરબો પાકી ગયો અને મસ્ત આપણે ડ્રાયફ્રૂટ ભેળવી દીધા છે, કારણ કે ડ્રાયફ્રૂટ આપણે બાઈએ ભેળવા ત્યારે ફોન નહોતો, એટલા માટે મસ્ત ડ્રાયફ્રૂટ ભેળવી દીધા. કટ નથી લાગી, પણ આ તમને એક મુરબો બતાવી દઉં. અને આમાં ડ્રાયફ્રૂટ હું ભેળવ્યું તમને કહી દઉં તો મસ્ત ખારેક, કાજુ અને બદામ અને એલસી નો ભૂકો પણ આપણે નાખીએ છીએ. પણ એલસી અમારે કોઈ ઘરમાં ભાવતી નથી એટલે નથી નાખ્યો. એલસી નો ભૂકો નાખીએ તો મસ્ત સ્વાદ આવે. એલસી નો સરસ મુરબો બની ગયો છે. આ રીતે મુરબો બનાવવાનો તડકા સાયાનો. બહુ તડકા પડતા હોય તો 8 દિવસ રાખવાનો, અને ઓછા તડકા પડતા હોય તો 10 દિવસ રાખવાનો. એમ હલાવતા રહેવાનો. પાછું નકર જેમ ખાંડ નાખી હોય ને એમના માથે પોળું થઈ જાય, એમ નહીં કરવાનું. આપણે સવાર મૂકવા જઈએ ત્યારે હલાવવાનો, સાંજે લેવા જઈએ ને ત્યારે હલાવવાનો. તો મસ્ત આપણો મુરબો સરસથી પાકી જશે ને આ રીતના મુરબો બનાવ્યો. સ્વાદમાં પણ બહુ મસ્ત છે. જો આ રીતના સાહણી આવી જાય, ઓટોમેટિક સાહણી આવી જાય, સુલે પુલે ન સડાવવો પડે. અને ઘણા એ પણ મુરબો કરતા હોય, સુલાનો મુરબો પણ કરે એટલે તાજો જ થાય. અને આપણે ખમણી નાખી કેરી, પછી નિમકમાં નાખી નેસવી નાખીએ, બસ ખાંડ ભેળવીને ગરમ કરે. પણ એની કરતા આપણે આ મુરબો બનાવી સરસ છે રેસીપી. અને ખાસ કરી કોમેન્ટ કરજો અમારો મુરબો કેવો બન્યો છે. મસ્ત બન્યો છે, મસ્ત એક નંબર બની ગયો, કાંઈ ઘટે એમ નથી. જો ખાવા આપણે આખું વર્ષ હાલશે. આ મુરબો 2 કિલોનો મુરબો બનાવ્યો છે. 2 કિલો ખાંડ, 2 કિલો કેરી અને કાજુ બદામ જે નાખ્યા હોય પ્રમાણમાં. તો આ રીતના આપણે મુરબો બની ગયો છે. આ 10 દિવસ થયા છે. 10 દિવસ પછી તમને મુરબો બતાવ્યો છે. અને 10 દિવસે એટલે કેમ ખબર તમને, આપણે ખાવણો એ બતાવ્યું હતું, પછી એક વખત મૂકવા ગયા એ બતાવ્યું હતું, પછી લેવા ગયા નથી બતાવવાનું, કારણ કે રાતે મોડા જતા કે નહીં, મેં પેલા કહી જ દીધું છે એટલા માટે નહોતા બતાવતા. તો આ મુરબો પાકી ગયો ત્યારે તમને મસ્ત બતાવી દીધો. આ રીતના મુરબો બન્યો છે. 8-10 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય, મસ્ત મોરબો બની જાય. સુરત થી વિડીયો જોતા છે એમ તો ખ્યાલ જ હશે કે સુરત વાળા તો બધા મુરબો બનાવે જ છે, પણ દેહમાં ઓછો બનતો હોય. તો દેહના વ્યક્તિ પણ જોતા હોય મારો વિડીયો, તો દેહમાં પણ બનાવજો. વધારે ન બનાવતો કઈ કિલો નો બનાવજો, ટેસ્ટ કરવા. Try મારજો ન તો. બનાવો તો ખાવા આવી જશે. મસ્ત છે, રોટલી નો મુરબો ખાવાની મજા આવે. બધી અલગ વેરાયટી બધું આમાં નાખ્યું કર્યું હોય તો ઓર મજા આવી જાય. હા, આમાં ઘણું તમે નાખી શકો. એલસી ને એવું આપણે નાખવાનું જ હોય, ડૂટી ફૂટી નાખી શકો. ડૂટી ફૂટી, કાળી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, હા, ઈ હાલે. બધું નાખી શકો. મસ્ત ડ્રાયફ્રૂટ વાળો સારો મસ્ત મુરબો બને. તો કઈ નહીં, આપણો મુરબો બની થઈ ગયો છે તૈયાર. તો આજનો વિડીયો આપણે કરીશું પૂરો. જો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. પરમેશ્વરના ભોગની સાથે જય માતાજી, બાય બાય.